સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અહીંયા તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ છે. ઓનલાઈન બુકિંગ પણ તમે કરાવી શકો છો. અહીંયાથી બસની સરસ મજાની સગવડ છે અને બસ દ્વારા તમને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર, સરદાર સરોવર, નર્મદા ડેમ, સફારી પાર્ક. એ જગ્યાએ તમને આ બસ દ્વારા લઈ જવામાં આવે છે, જ્યાંથી લગભગ 2 થી 3 કલાકનો આનો સમયગાળો હોય છે. આ જે પાછળ બસો તમે જોઈ રહ્યા છો, આ બસો તમને અલગ અલગ જગ્યાના દર્શન કરાવે છે, જેમ કે સરદાર સરોવર ડેમ, વેલી ફ્લાવર, સફારી પાર્ક. આ બધાના તમને દર્શન કરાવે છે. પણ વાસ્તવમાં એકચ્યુઅલમાં કે આ બસના દ્વારા તમને ઉતરવાની પરમિશન નથી. બસના અંદર બેઠા બેઠા જ તમે તમામ જગ્યાના દર્શન કરી શકો છો, એને જોઈ શકો છો અને એનો આનંદ પણ લઈ શકો. આપણે હવે પહોંચી રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદર. પ્રવેશ દ્વારથી ગેટ નંબર 5થી આપણે એન્ટર થઈ રહ્યા છીએ. સારી આજે નાતાલ છે અને એના કારણે તમને મોટી સંખ્યામાં ટુરિસ્ટ જોવા મળશે. એમાં ખાસ કરીને નાના નાના બાળકો પણ તમે લાઈનમાં જોઈ શકો છો. બાળકો માટે પણ એક સરદાર વલ્લભભાઈ પટેલને સમજવા માટે, વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ સ્થળ, સુંદર સ્થળ છે. મારી પાછળ બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું ત્યાં મારી પાછળ જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પહાડ ઉપર આ બનાવવામાં આવ્યું છે, એ એક પવિત્ર પહાડ માનવામાં આવે છે અને આજુબાજુ સરસ મજાનું હરિયાળી વાતાવરણ છે, સુંદર છે અને અહીંની સ્વચ્છતા જોવાલાયક છે. હા, ટિકિટ મેં ઓનલાઈન બુક કરાવી છે અમે બધાએ, એટલે ટિકિટ લેવાની જરૂર નથી. બાકી જેને ઓનલાઈન બુક ન કરાવી હોય એને ટિકિટ વિન્ડોથી ટિકિટ પણ મળે છે. અને અહીંથી તમે જોઈ શકો છો મા નર્મદાનો, અને ત્યાં અનેક પ્રકારનું કામકાજ હજુ ચાલી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મા નર્મદાના કિનારે વસેલા એક સુંદર સ્થળ છે. તમે નર્મદાનો પ્રવાહ જોઈ શકો છો. નર્મદા નદી, મા નર્મદા ભારત ગુજરાતની જીવાદોરી, અને એના કિનારે આ બનેલ સુંદર સ્થળ. હવે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું બાંધકામ અને નજારો આપણને જોવા મળે છે. આપણે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કેટલા બધા માણસો જો, ખાસ કરીને બાળકોમાં કેટલો બધો ઉત્સાહ જોવા છે સરદાર વલ્લભભાઈ પટેલને જાણવાનો, સમજવાનો અને એમની સાથે પરિચય થવાનો, રૂબરૂ થવાનો જે આનંદ છે એ બાળકોમાં સૌથી વિશેષ આપણે જોવા મળે છે. હા, તો તે બાળકો પણ આપણી વચ્ચે છે. નાના નાના ભૂલકાઓ, બાળકો બધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભારતના લોહ પુરુષને જોવા માટે, એમના કાર્યોથી અભિભૂત થવા માટે, પરિચય મેળવવા માટે આગળ આવી રહ્યા છે. આપણે હવે ગેલેરીમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે જો અહીંયા એક્સેલેટર પણ બનાવવામાં આવ્યું છે. ચાલવાના એક્સેલેટર દ્વારા પણ તમે જઈ શકો છો. એક સરસ મજાનું એક્સેલેટર છે અને જો કેટલો આનંદમય અનુભવ છે. જો હા, એક્સેલેટર દ્વારા હવે હું ધીરે 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 સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલકુલ નજીક જઈ રહ્યો છે. આજુબાજુનું સરસ મજાનું વાતાવરણ પણ છે. જોઈ રહો કે કેટલું સુંદર અને શાનદાર વાતાવરણ અહીંયા બનેલું છે.
સરસ મજાના બાજુમાં ફ્લાવરિંગ કરેલું છે, સરસ ફૂલો છે. જો નીચે પણ તમે જુઓ છો કે હજુ ઘણું બધું કામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંદર્ભમાં થઈ રહ્યું છે અને એ જ્યારે પૂર્ણ થશે ત્યારે આનો નજારો જ કંઈક અલગ તમને જોવા મળશે. તો હવે આગળ વધીએ છીએ આપણે અને એક્સેલેટરની સુવિધા જે ખાસ કરીને જે ચાલી શકતા નથી, જેમને તકલીફ છે એમના માટે આ સુવિધા પણ ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એક સુંદર દૃશ્ય, વિહંગમ દૃશ્ય જે કહી શકાય એ અહીંયા જોવા મળી રહ્યું છે. પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગગનને ચૂમતું ભારતના લોહ પુરુષનું આ સ્ટેચ્યુ, આ પ્રતિમા આપણને એક નૈતિક બળ આપે છે, ગગનચુંબી ઊંચા થવાનું. પણ કઈ રીતે? કર્મો દ્વારા ભારતના લોહ પુરુષ જેવા થવાનું એક ઉચ્ચતમ એક બળ આપણને આપી રહ્યું છે. મારી પાછળ જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ આજુબાજુનો માનવ મહેરામણ હિલોળે ચડ્યો છે જોવા માટે. જેમ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીક આપણે જતા જઈએ છીએ તેમ તેમ લોકોમાં જે ઉત્સાહ છે અનેરો જોવા મળી રહ્યો છે. ભારત ભાગ્ય વિધાતા, ભારત નિર્માણ, અખંડ ભારતનું જેણે સ્વપ્ન સેવ્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલને આપણે રૂબરૂ થવા, એમના કાર્યોથી અભિવેશ, એમના કાર્યોને આપણે નિહાળવા, એમને નતમસ્તક થવા હવે આપણે જઈએ. હવે અહીંથી ઉપર જવા માટે બે પ્રકારની વ્યવસ્થા છે. તમે પગપાળા પણ જઈ શકો છો અને લિફ્ટ દ્વારા પણ. હવે હું લિફ્ટ દ્વારા ઉપર મારી ટિકિટ જે છે એ બનાવી છે એ લિફ્ટ દ્વારા છે, એટલે હું લિફ્ટ તરફ જઈ રહ્યો છું. જો એ લિફ્ટમાં જવા માટે સરસ મજાની એન્ટ્રન્સ, પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલી છે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સંદેશ અહીંયા પથ્થરની લકીર ઉપર, પથ્થર ઉપર સરસ મજાનો પતરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એનું સરસ મજાનું કઈ રીતે બન્યું, કેવી રીતે બન્યું અને કેમ આ યોજના આકાર લીધી, એનું સરસ નિર્માણ કઈ રીતે થયું છે એનું આખો વિડીયો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સાધુ બેટના આઈ સ્ટેન્ડ ઉપર આ જોઈ શકો છો તમે કે કેવી રીતે આ નિર્માણ થયું છે અને કેવી સરસ મજાની ગેલેરી તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે આગળ વધીશું, લિફ્ટ તરફ જઈશું. અહીંયા સ્ટેચ્યુ બનાવવાની જે કારીગરી છે એ પણ બતાવવામાં આવી છે. હવે આપણે લિફ્ટ તરફ જઈશું. હા, જો લિફ્ટ તરફ જવા માટે અહીંથી જો એક એલઈડી સ્ક્રીન દ્વારા નર્મદા નદીના ધોધને દર્શાવવામાં આવે છે. એલઈડી સ્ક્રીન થિયેટર પણ અહીંયા અંદર છે. પૂર્વ આ લોકો અહીંયા લાગેલા છે લાઈનમાં. અને હવે આપણે પણ એની સાથે સાથે લાઈનમાં લાગીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. તો અહીંયા વિવિધ પ્રકારના સરદાર વલ્લભભાઈ પટેલના સ્મૃતિ ચિત્રો અહીંયા છે. જ્યાં જ્યાં જે માણસો સાથે અહીંયા પૂજ્ય બાપુજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયા લાઇબ્રેરી પણ છે સરદાર વલ્લભભાઈ પટેલને. જે મિકેનિઝમ જે છે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુમાં, આ મિકેનિઝમનું આપણે જોઈ શકીએ છીએ કે કેટલું જબરદસ્ત મિકેનિઝમ, કેટલો સ્ટીલ, લોખંડ અહીંયા ઉપયોગમાં કરવામાં આવે છે. હજુ તો આપણે અહીંથી ઉપર જઈશું. હા, એ ભાગ હાલ બતાવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અંદરનો ભાગ છે. અને આપણે હવે
જ્યારે ફ્રન્ટ વ્યૂ જોઈશું ત્યારે આખું મિકેનિઝમ આપણને સમજમાં આવશે. नमस्ते. गुड मॉर्निंग. स्टैचू ऑफ यूनिटी व्यू इन गैलरी में आप सभी का हार्दिक स्वागत है. मेरा नाम रंजन है और मैं गाइड हूँ. हम प्रतिमा के अंदर सरदार साहब के चेस्ट में खड़े हैं. बॉडी के अंदर सरदार साहब के हृदय में खड़े हैं. यहाँ से ऊपर हम नहीं जा सकते, ये लास्ट है. यहाँ से ऊपर वर्कर्स जाते हैं मेंटेनेंस के लिए सीढ़ियों से. लिफ्ट यहाँ तक ही है. प्रतिमा की हाइट है 182 मीटर्स. गुजरात विधानसभा की जो बैठक है, सीट है, उसको ध्यान में रखते हुए 182 रखा है. और हम यहाँ 135 मीटर 45th फ्लोर पे खड़े हैं. और यहाँ से हम बाहर का नज़ारा देखते हैं. ये जो जाली दिखती है वो सरदार साहब ने जैकेट पहना है, तो ये जैकेट की डिज़ाइन है. और साइड का जो पोर्शन है ना, ये सरदार साहब ने शॉल ओढ़ रखी है, ये शॉल का पोर्शन है. और वो बीच वाली बटन पट्टी है, उसके ऊपर राउंड है, वो नज़दीक जाके देखना पड़ेगा. वो सरदार साहब की जैकेट का ऊपर से 2nd नंबर का बटन है, तो उस बटन के नीचे खड़े हैं. जब आप बाहर जाओगे ना, तब पता चलेगा कि हम कितनी हाइट तक पहुंच के आ गए. और यहाँ से बाहर का नज़ारा इस साइड की है, वो विंध्याचल पहाड़ी है. 45 किलोमीटर आगे मध्य प्रदेश की बॉर्डर लगती है. और ये है सतपुड़ा पहाड़ी है. 6 किलोमीटर आगे महाराष्ट्र की बॉर्डर. और सामने है सरदार सरोवर डैम. अभी धूप और धुम्मस है ना, इसलिए क्लीन नहीं दिख रहा है. वो सरदार सरोवर डैम है. और ये जो बह कर जा रही है वो नर्मदा. तो नर्मदा के बीच में ये साधु आइलैंड था, उसको काट के यहाँ स्ट्रक्चर खड़ा किया. पहले 2 पिलर्स बनाए. मटेरियल्स कंक्रीट, आयरन, सब का उपयोग पिलर्स के अंदर किया है. और ये पूरी प्रतिमा को ब्रॉन्ज से कवर किया. 85% कॉपर, 55% लेड, 3 जिंक, 4 मटेरियल्स मिक्स करके पार्ट्स बनाए. 6500 से भी ज़्यादा पीसेस ज्वाइंट करके प्रतिमा को कवर किया है. अंदर से हॉलो है. सरदार साहब का फेस इस तरफ ही क्यों रखा, रखने का रीज़न, तो सामने जो डैम है उस प्रोजेक्ट का स्वप्न सरदार वल्लभ भाई पटेल का था. तो आज डैम भी पूर्ण हो गया, सरदार साहब का स्वप्न भी पूर्ण हो गया. तो वो उनकी नज़रों से देख सकते हैं कि मेरा प्रोजेक्ट पूर्ण हो गया, इसलिए उनका फेस इस तरफ है. दूसरा रीज़न, उक्त सूर्य का देश, जो पहली किरण पड़ती है वो ही सरदार साहब के फेस पे पड़ती है. सुबह से शाम तक कैसी चमक रहती है, वैसे ही मेरे पूरे भारत देशवासियों का चेहरा चमकता रहे, इसलिए उनका फेस इस तरफ रखा हुआ है. इस प्रतिमा के डिज़ाइनर आर्किटेक्ट राम सुथार महाराष्ट्र के धुलिया डिस्ट्रिक्ट से आते हैं, उन्होंने किया है. उनकी उम्र 94 ईयर्स है. और उनकी सहायता उनका बेटा अनिल सुथार ने किया. ये पूरा प्रोजेक्ट L&T कंपनी को दिया है. लार्सन टुब्रो ने काम किया. 250 इंजीनियर्स, 3000 से भी ज़्यादा वर्कर्स ने रात दिन मेहनत करके 42 मंथ, 3.5 साल में ये कंप्लीट हो गया. स्टैचू ऑफ यूनिटी सरदार साहब का ही क्यों, तो 562 रियासतों को एक करना काम उनका था. उन्होंने यूनाइटेड करके आज हमारे देश को एक किया है, वरना हमारे देश के भी कितने टुकड़े और भाग हो गए होते. हर किसी को कहाँ जाने के लिए परमिशन लेनी पड़ती, लेकिन आज हम परमिशन नहीं लेते हैं और हमारे देश के अंदर हम घूम सकते हैं. अखंड भारत के जो शिल्पी है वही सरदार वल्लभ भाई पटेल, और आज हम उनके दिल में होकर यहाँ से बाहर का नज़ारा देख रहे हैं. तो आपको ये फ्रंट साइड देखना है, बैक साइड देखना है. उसके बाद यही दोनों पिलर्स, यही दोनों पैर, यही दोनों लिफ्ट नीचे ले जाएगी. म्यूज़ियम घूमना है, फिर बाहर जाके एक्सेलेटर से जाओगे, वो सरदार साहब के पैर है, वो देखना है. उसके बाद 4 नंबर गेट से एग्जिट होगा. 1 किलोमीटर आगे वैली ऑफ फ्लावर्स, 3 किलोमीटर आगे डैम है. હવે આપણે જોયું કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના હૃદયમાં ઊભા છે. હવે અહીંથી આપણે નીચે જે સરદાર વલ્લભભાઈ પટેલના પગ છે ત્યાં સુધી આપણી લિફ્ટ આપણે લઈ જઈશું. ત્યાંથી જ્યારે આપણે જોઈશું ત્યારે આ મહાનતમ પ્રતિમા કેટલી મહાન રીતે બનાવાઈ છે અને કઈ એન્જિનિયરિંગ એમાં કઈ ટેકનિક કામ કરી છે એ તો આપણા સમજની બહાર છે. પણ છતાંય આપણે જોઈશું કે કેટલી ઊંચાઈ પર 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિભા સરદાર પટેલની આ પ્રતિભાને આપણે જોઈશું. સામેથી દેખાતા કેટલું ભવ્યતમ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. હવે આપણે ઉપર જઈશું. સરદાર સાહેબના જે પગ છે ત્યાં સુધી આપણે
આ એસ્કેલેટરના માધ્યમથી આપણે ત્યાં પહોંચીશું. બંને તરફની વ્યવસ્થા છે જવા માટે ઉપર. સીડી દ્વારા પણ તમે જઈ શકો છો અને એસ્કેલેટરના દ્વારા પણ તમે ત્યાં જઈ શકો છો. અહીંથી જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ નર્મદા નદીનો ભવ્યતમ નજારો પણ તમને જોવા મળે છે. અનેક પ્રકારનું કામ, અહીંયા એક નવું ડેમ પણ બાંધવામાં આવી રહ્યો છે. આ સરદાર વલ્લભભાઈ પટેલના પગ છે. કેટલો વિશાળતમ મૂર્તિ અહીંથી તમે જોઈ શકો છો. પૂરી મેટલમાંથી આ બનાવવામાં આવી છે. આ વિશાળતમ એમના બંનેના પગ, બાહુ. આ એક એવો મજબૂત પગ હતો જેણે ભારતને એક કરવામાં સતત દોડધામ કરી અને ભારતને અખંડ બનાવવું, અખંડ નિર્માણ ભારતનું 562 દેશી રજવાડા એક કરવામાં જેમનો મહત્તમ ફાળો છે, એવા અખંડ ભારતના નિર્માતાને આપણે શ્રદ્ધાંજલિ, શત નમન કરવા માટે અહીંયા પહોંચ્યા રહ્યા છે. સરદાર સરોવર ડેમ જે નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમ ભારત ગુજરાત માટે એક જીવાદોરી સમાન છે. આ ડેમથી જે નહેર પહોંચે છે તે કચ્છ, સૌરાષ્ટ્ર અને છેક ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન સુધી એની નહેરોનું પાણી પહોંચે છે અને ગુજરાતને હરિયાળું બનાવવામાં આ સરદાર સરોવર ડેમનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. આ ડેમનો બેક વ્યૂ છે. આ ફ્રન્ટ વ્યૂ પર જવાની પરમિશન હતી, વિશેષ પરમિશનથી જ આપણે જઈ શકીએ. બેક વ્યૂ સુધી અહીંયા પરમિશન દ્વારા અનુમતિથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ટિકિટ છે એની સાથે જ આ ટિકિટ પણ સંમલિત હોય છે ઓનલાઈન જ્યારે બુકિંગ કરાવીએ છીએ ત્યારે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અહીંયા આવવા સુધી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં એ જે ટિકિટ છે એમાં જ એ બસ ભાડું પણ ગણવામાં આવે છે. હવે આપણે પહોંચી ચૂક્યા છીએ એકતા ફ્લાવર શો વેલી ઓફ ફ્લાવર પર. અહીંયા આપણે જોઈશું તો અલગ અલગ પ્રકારના ફૂલો આપણને જોવા મળશે. અલગ અલગ પ્રકારના ડિઝાઇનર છોડ, રંગબેરંગી ફૂલો, આર્ટિફિશિયલ ફૂલો, તમામ પ્રકારનો એક સુંદર મજાનો ગાર્ડન અહીંયા ડેવલપ કરવામાં આવ્યો છે, વિકાસ કરવામાં આવ્યો છે. ઓકે, કેટલાક સરસ મજાના ગુલાબ અહીંયા ખીલેલા છે. મીઠી ખુશ્બુ એમાંથી આવી રહી છે અને આખો વિસ્તાર જે છે એને હરિયાળો બનાવવા માટે આ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે થોડા પક્ષીઓના ચિત્રો, સ્ટેચ્યુ પણ મૂકવામાં આવે છે જેથી થોડું આકર્ષણ વધી જાય. સફેદ ગુલાબ છે. અહીંયા વિવિધ પ્રકારના ગુલાબ છે, અલગ અલગ પ્રકારના ફૂલ છે. કેટલાક ફૂલ તો વિદેશથી પણ આયાત કરીને અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવેલું છે. એટલે એકંદરે આ એક સુંદર મજાનું વન જેવું બનાવેલું છે
આમ ફૂલોનું વન કહી શકાય. આને ભારત વન નામ આપેલું છે. અને એ ભારત વન તમે જોઈ શકો કેટલી સુંદર હરિયાળી આજુબાજુ તમને દેખાઈ રહી છે. સાથે સાથે સામે સફારી પાર્ક છે એનું પણ તમે દ્રશ્ય જોઈ શકો છો. સામે અલગ અલગ પ્રકારના વન્ય પશુઓને ત્યાં વસાવવાનો આખો પ્રોજેક્ટ છે. તો ખુશનુમા હવા ચાલી રહી છે અને આખો જે વિસ્તાર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસનો જે વિસ્તાર છે એ જ્યારે સંપૂર્ણપણે વિકસિત થઈ જશે ત્યારે એનો નજારો એનો એક અલગ જ હશે એવું આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ. આવો. તો નર્મદા નદીના કિનારે આ એક વિકસિત કરવામાં આવેલો ફ્લાવર શો છે અને આપણી સાથે જો કેટલાય લોકો આજે રજાનો દિવસ છે એટલે ઘણા બધા લોકો આજે આની મુલાકાતે આવેલા છે. ફ્લાવરનું આપણે ફરી રહ્યા છીએ વેલી ઓફ ફ્લાવરમાં. અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ, પક્ષીઓના સૂર્યમુખી અને સુંદર મજાનું આ ફૂટપાથ, સરસ મજાનું અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ. અને આ તમે જોઈ રહ્યા છો રાત્રે સરસ મજાની અહીંયા લાઇટિંગ થાય છે, લેસર શો લાઇટિંગ થાય છે અને એના કારણે સુંદર દ્રશ્ય સર્જાય છે અહીંયા વેલી ઓફ ફ્લાવરમાં. તો આ રાત્રિનો નજારો આનો કંઈક અલગ જ હોય છે. પણ આપણે રાત્રિ સુધી રોકાણ નહીં કરીએ. આપણે હવે અહીંથી નીકળીશું. અને દોસ્તો, તમે ખૂબ જ આનંદ લીધો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો. મારી સાથે તમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરતા મને પણ ખૂબ જ આનંદ આવ્યો. અને હવે આપની સાથે હું વિદાય લઈશ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.